નમસ્કાર. તો ટીએટી સેકન્ડરી પ્રિલિમ્સ પરીક્ષાના બસ ગણતરીના દિવસો જ બાકી છે. સાચું કહું તો આ એવો સમય છે જ્યાં આખા વર્ષની મહેનત કામે લાગી શકે છે અથવા તો નાની નાની ભૂલો બધું બગાડી શકે છે. તો ચાલો સાથે મળીને એ સમજીએ કે આ છેલ્લા દિવસોમાં આપણે શું કરવાનું છે અને કઈ ભૂલોથી બચવાનું છે. સ્વાભાવિક છે કે આ સમયે થોડો તણાવ હોય, થોડું દબાણ મહેસૂસ થાય. પણ મોટો સવાલ એ છે કે શું ખાલી રિવિઝન કરવાથી જ વાત બની જશે કે પછી આ છેલ્લા દિવસો માટે કોઈ ખાસ સ્માર્ટ પ્લાનની જરૂર છે? ચાલો આનો જવાબ શોધીએ. જી હા, આ સ્ટેજ પરનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ: હવે કશું જ નવું નથી શીખવાનું. જે પણ શીખ્યા છીએ બસ એને જ પાકું કરવાનો, એને મજબૂત કરવાનો સમય છે. આપણું પૂરું ધ્યાન હવે ફક્ત ને ફક્ત રિવિઝન અને સ્માર્ટ વર્ક પર જ હોવું જોઈએ. જો કોઈ પણ પરીક્ષામાં જીતવા માટે એના માળખાને, એના સ્ટ્રક્ચરને સમજવું ખૂબ જ જરૂરી છે. આ તો એક રણનીતિનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આપણું આ યુદ્ધનું મેદાન એટલે કે આપણું પેપર કેવું દેખાય છે. તો આ રહ્યું પરીક્ષાનું માળખું. ટોટલ 200 સવાલ, 200 ગુણ. પણ અહીંયા સૌથી મોટી ગેમ છે સમયની. ફક્ત 180 મિનિટ, અને એ પણ બંને સેક્શન માટે કોમન. મતલબ સેક્શન 1માં જેટલો સમય બચાવશો એટલો જ સેક્શન 2 માટે મળશે. એટલે અહીંયા ટાઈમ મેનેજમેન્ટ જ બધું છે બોસ. અને આ નંબર, આને તો મગજમાં બરાબર ફિટ કરી લેજો. -0.25 દરેક ખોટો જવાબ સાચા જવાબમાંથી મળેલા માર્ક્સને પણ ઘટાડશે. આ નેગેટિવ માર્કિંગ આખી ગેમ પલટી શકે છે. એટલે દરેક જવાબ સમજી વિચારીને જ ટીક કરવાનો છે. ઓકે, તો હવે વાત કરીએ સેક્શન 1ની. આ એક કોમન પેપર છે અને સાચું કહું તો મેરિટ લિસ્ટમાં ઉપર આવવા માટે આ જ અસલી ચાવી છે. આ વિભાગમાં જેટલો સારો સ્કોર થશે એટલી સફળતાની શક્યતા વધી જશે. આ ચાર્ટ છે ને, એ આપણા રિવિઝનનો રોડ મેપ છે. એકદમ સાફ દેખાય છે કે સૌથી મોટો હિસ્સો કોનો છે? 35 માર્ક્સ સાથે શિક્ષક અભિયોગ્યતા. એટલે સૌથી વધુ ફોકસ અહીંયા જ કરવાનું છે. એના પછી આવે છે 20 માર્ક્સનું સામાન્ય જ્ઞાન. બાકીના વિષયો પણ જરૂરી છે, પણ સ્માર્ટ વર્ક એને જ કહેવાય કે જ્યાં વજન વધારે હોય ત્યાં વધારે મહેનત કરીએ. આ 35 માર્ક્સ માટે હવે મોટી ચોપડીઓ ખોલવાનો સમય જ નથી. બસ આપણે બીએડની શોર્ટ નોટ્સ કાઢો, મુખ્ય મનોવૈજ્ઞાનિકો અને એમના સિદ્ધાંતો પર નજર ફેરવો અને વર્ગ વ્યવહારના જે મુદ્દાઓ છે એને પાક્કા કરી લો. જે ભણ્યા છો એને જ હવે ઘૂંટવાનો સમય છે. જુઓ, સામાન્ય જ્ઞાન તો એક મોટો દરિયો છે, પણ આપણે એમાં ડૂબકી નથી મારવાની. આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. એટલે ઇતિહાસ કે ભૂગોળની મોટી ચોપડીઓ બાજુ પર મૂકીને ખાસ કરીને એજ્યુકેશનને લગતા કરંટ અફેર્સ પર ધ્યાન આપીએ, જેમ કે NEP 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ. આમાંથી સવાલ આવવાની શક્યતા સૌથી વધુ છે. ચાલો હવે આવીએ સેક્શન 2 પર. આ છે 100 માર્ક્સનો મુખ્ય વિષય. અહીંયા જ ઉમેદવારના પોતાના વિષય પર કેટલી પકડ છે એની સાચી કસોટી થશે. આ સેક્શન સફળતા માટે ખૂબ જ નિર્ણાયક છે. આ એક વાક્યને બરાબર મગજમાં ઉતારી લેજો. ભલે સવાલનું લેવલ થોડું અઘરું પૂછાય, પણ એનો જે પાયો છે, એનું જે મૂળ છે, એ તો ધોરણ 9 અને 10ના પાઠ્યપુસ્તકોમાં જશે. એટલે આ પુસ્તકોનું રિવિઝન એ તો બસ કરવું જ પડશે. આ 100 માર્ક્સને આપણે 2 ભાગમાં વહેંચીને જોઈએ. 80 ગુણ તો સીધા વિષયવસ્તુના છે, જેના માટે પાઠ્યપુસ્તક સિવાય બીજે ક્યાંય જોવાની જરૂર નથી. અને બાકીના જે 20 ગુણ છે એ છે પદ્ધતિશાસ્ત્રના. એના માટે બીએડની મેથડ બુકમાંથી ફટાફટ રિવિઝન કરી લેવાનું. બસ આટલું જ. ચાલો, અત્યાર સુધી જ્ઞાનની વાત કરી, પણ ખાલી જ્ઞાન હોવું પૂરતું નથી. એને સમયસર પેપરમાં ઉતારવું પણ એટલું જ જરૂરી છે. તો હવે આપણે એક્શન પ્લાનની વાત કરીશું. અંતિમ દિવસોમાં સમયની ફાળવણી અને પ્રેક્ટિસ કેવી રીતે કરવી એના પર ધ્યાન આપીએ. રિવિઝન માટેના સમયને સ્માર્ટ રીતે વહેંચવો પડશે. આ 60-40નો નિયમ યાદ રાખજો. દિવસનો 60% સમય આપો વિભાગ 2ને, કેમ કે એ 100 માર્ક સાથે આપણો મુખ્ય વિષય છે, અને બાકીનો 40% સમય વિભાગ 1 માટે. આ બેલેન્સ જાળવશો ને તો બંને વિભાગમાં સારો સ્કોર કરવામાં ચોક્કસ મદદ મળશે. આ છેલ્લા દિવસોમાં સૌથી પાવરફુલ હથિયાર કયું છે ખબર છે? મોક ટેસ્ટ. ઓછામાં ઓછી 3 થી 4 ફૂલ લેન્થ ટેસ્ટ તો આપવી જ, અને એ પણ OMR શીટ પર, જેથી પરીક્ષાનો એકદમ રિયલ અનુભવ મળે. આનાથી ફક્ત ટાઈમ મેનેજમેન્ટ જ નહીં સુધરે, પણ OMR ભરવાની પ્રેક્ટિસ થશે અને કોન્ફિડન્સ તો એકદમ વધી જ જશે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. જુઓ, આંધળુકિયું અનુમાન લગાવવું અને સ્માર્ટ રિસ્ક લેવું, આ બંનેમાં બહુ મોટો ફરક છે. ગોલ્ડન રૂલ એક જ છે:
જો કોઈ સવાલમાં 4માંથી 2 ઓપ્શન ખોટા છે એવી 100% ખાતરી હોય તો જ રિસ્ક લેવાનો, બાકી એ સવાલ છોડી દેવામાં જ સમજદારી છે. તૈયારી ખાલી ભણવાની નથી હોતી, એ માનસિક પણ હોય છે. અને છેલ્લા દિવસોમાં તો આ માનસિક મજબૂતી જ સૌથી વધુ કામ આવે છે. તો ચાલો હવે વાત કરીએ કે આ અંતિમ તબક્કામાં મગજને શાંત અને ફોકસ્ડ કેવી રીતે રાખવું. આ છે આપણું ફાઇનલ કાઉન્ટડાઉન. છેલ્લા 2 દિવસ નો ન્યૂ રીડિંગ, બિલકુલ નહીં. ફક્ત શોર્ટ નોટ્સ અને ફોર્મ્યુલા પર નજર ફેરવવાની. અને પરીક્ષાની આગલી રાત પૂરતી ઊંઘ લેવી એ પણ તૈયારીનો જ એક ભાગ છે. યાદ રાખજો, શાંત મગજ જ પરીક્ષામાં બેસ્ટ પરફોર્મ કરી શકે છે. આ વાતોને મનમાં રાખજો. એક્ઝામ હોલમાં જઈને ગભરાવાની કોઈ જરૂર નથી. જો પેપર અઘરું લાગશે તો એ બધા માટે અઘરું હશે, અને સહેલું હશે તો બધા માટે સહેલું હશે. અસલી વાત એ છે કે અત્યાર સુધી જે પણ મહેનત કરી છે એના પર ભરોસો રાખીને શાંતિથી પોતાનું શ્રેષ્ઠ આપવાનું છે. ખૂબ જ મહેનત થઈ છે. હવે સમય છે એ મહેનત પર વિશ્વાસ મૂકવાનો અને એકદમ શાંત મનથી પરીક્ષા આપવાનો. પરિણામ જે પણ આવે પણ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો એ જ સૌથી મહત્વનું છે. સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.